ગોંડલનો ખૂબ ચર્ચારી કેસ જે રહ્યો હતો 1 વર્ષ પહેલા, એક રાજુ સોલંકી નામના જે વ્યક્તિ હતા તેમના પુત્રને મારવામાં આવ્યો હતો તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. અને આ મારનાર જે આક્ષેપ જે થયા તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપર થયા હતા. અને આ જે કેસ સમગ્ર ચાલી રહ્યો હતો કોર્ટમાં, અને એક એવી તસવીર આવી જેણે સૌ કોઈને ચોંકાવી દીધા. અને કેટલીક ઓડિયો ક્લિપ્સ પણ સામે આવી જેમાં આ કેસમાં સમાધાન થઈ ગયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલો શું હતો અને આખરે સમાધાન થયું તો થયું કેમ, આ સમગ્ર બાબત ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ગોંડલથી સામાજિક આગેવાન રાજુભાઈ સખિયા. રાજુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી જી નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રોને. રાજુભાઈ, જે કેસ ખૂબ ચર્ચિત રહ્યો હતો તેનો હમણાં તાજેતરમાં એક ફોટો વાયરલ થયો અને આ કેસ ફરી વિવાદમાં આવ્યો. આ ફોટો તમે પણ જોયો હશે. આ ફોટો શું હતો? બિલકુલ, સૌથી પહેલા તો કેસની બાબતમાં વાત કરું તો રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરી એને મારવાનો અને એની સાથે જે કઈ જે આરોપી પક્ષે જે કઈ હિન્ન કૃત્યો કર્યા હતા, એનું અપહરણ કર્યું હતું, એ બાબતનો આખો કેસ હતો. સૌ પ્રથમ દિવસથી જ હું એ કેસથી જાણીતો છું, માહિતગાર છું. એટલા માટે જયારે એની રાતે છોકરાનું અપહરણ કર્યું ને, ત્યારે દિનેશભાઈ પાટકરની સાથે જે રાજકોટ થી એક ભાઈ ચર્ચામાં હતા, દિનેશભાઈ મારી સાથે ચર્ચામાં હતા. તે દિવસે રાજુભાઈનું સોલંકીનું કહેવાનું એવું હતું કે મારા દીકરાને સહી સલામત આપી દે અને મારા દીકરો મને મળી જાય, એથી વિશેષ મારે બીજું કઈ નથી. એટલે તે દિવસે મેં રાત્રે 2:31 એ ફોન હતો, એ ફોનની મેં એને જવાબ આપ્યો હતો કે તમે તમારા જિલ્લાના ડીએસપી સાહેબને કયો, એ રાજકોટ જિલ્લાના ડીએસપી સાહેબને કહે અને ઈ ન્યા નીચે ગોંડલના પોલીસ અધિકારીને કહે, પોલીસ અધિકારી જયરાજસિંહની ઘરે જશે અને તમારો દીકરો ઘરે આવી જશે. અને બન્યું તો પણ આવું જ. બરાબર છે. પછી રાજુભાઈ સોલંકીના લોકો બધા, જે એના સમાજના લોકો, એના પરિવારના લોકો પોલીસ પાસે ગયા અને પોલીસે, જુનાગઢની પોલીસે બનાવની સંવેદનશીલતા દાખવી અને ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ થઈ ગયા પછી એના દીકરાને સારવાર માટે હોસ્પિટલમાં રાખેલો હતો. ત્યારે અમે, એટલે કે હું અને દિનેશભાઈ પાતર, એમને મળવા માટે, એના ખબર અંતર પૂછવા માટે જુનાગઢ ગયા હતા. અમે ત્યાં રીબડાવાળા અનિરુદ્ધસિંહને પણ કીધું કે ભાઈ તમે આવો. તો અનિરુદ્ધસિંહ ભાઈએ પેલા તો એવું કીધું કે રાજુ સોલંકીને હું સારી રીતે ઓળખું છું, વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી અને મને એવું લાગે છે કે મારે એના ઓલામાં ન આવવું જોઈએ. પણ અમે એવું કીધું કે ભાઈ તમે જે પાપ 20 વર્ષ ત્યાં કરતા આવ્યા છો, એની ક્યાંક ને ક્યાંક પૂર્ણાવતી થતી હોય તો તમે પધારો અને આને સાથ સહકાર આપો અને એને લડત માટે હોશ આપો. એટલે અનિરુદ્ધસિંહ પણ આવ્યા હતા અને એ પછી આ ભાઈ ને એના સમાજના લોકોએ ટેકો આપ્યો. એટલા માટે આ ભાઈ આ જયરાજસિંહની સામે લડવા તૈયાર થયા. બાકી તો જે એના સ્વભાવ પ્રમાણે 2-4 ગાયડું બોલવાની હતી, બોલી લીધી હતી અને બાકી બધું પૂરું તૈયાર જ થઈ ગયું. પછી સમાજના લોકોએ ગોંડલ જે સંમેલન માટે આવવાનું આહવાન કર્યું કે ભાઈ અમે ગોંડલ સંમેલન માટે આવીએ છીએ, અમે જયરાજસિંહ ના દીકરાને કહેવા માંગીએ છીએ કે ભાઈ તું આવી રીતે લોકોને ભાજી મૂળા ન સમજ. સંવિધાનિક રીતે જે કઈ કામ થતું હોય તું તારે કર, ભૂલ હોય ત્યાં ઠપકો દે, જ્યાં જરૂર પડે ત્યાં કોર્ટ કેસ પોલીસનો મદદ લે, એ અમને વાંધો નથી. પણ તું જ પોલીસ બની જા, તું જ જજ બની જા, તું જ બધું બની જાય, એમ ન ચાલે. એવું કહેવા માટે અહીંયા એક રેલી લઈને આવ્યા હતા. એ રેલીની અંદર ગોંડલના મેઘવાડ સમાજે પહેલી વખત મેં જોયું, ગોંડલ તાલુકાને શહેરના મેઘવાડ સમાજને મેં પહેલી વખત જોયો કે જયરાજસિંહની આવી ગુંડાગીરીને સામંતશાહીની સામે જાણતા હોવા છતાં રાજુ સોલંકીને સહકાર આપવા આવ્યા હતા. એની તમામ વ્યવસ્થા જે કરવાની હતી, મંડપ પંડાલથી લઈ અને માઇક મ્યુઝિક સુધીની બધી મેં મારા હસ્તક કરાવેલી હતી. એનું ચૂકવણું જે XYZ જેને કર્યું છે તેને એ જગ જાહેર છે, મારે કહેવાની લગભગ જરૂર નથી. એના રસોડાની વ્યવસ્થા જે છે એ પણ મેં મારા બનેવીને કઈ કરાવી હતી, કારણ કે ગોંડલ થી તો કોઈ આવે નહીં.
ગોંડલમાં પીવાના પાણી વાળાને પણ રોકવામાં આવ્યા હતા, મંડપ વાળાને રોકવામાં આવ્યો હતો, ડીજે વાળાએ સાંજે મ્યુઝિક સિસ્ટમ વાળાએ જે માઇક સિસ્ટમ આવે ને એને સાંજે આ પાડી હતી, સવારે અમને ના પાડી હતી. જનરેટર વાળાએ પણ અમને ના પાડી હતી, પેલા આ પાડી પછી ના પાડી. આવી રીતે અહીંયા ગોંડલમાં બધી રીતે, જો હમણાં કેમ તાજેતરમાં આવ્યો કે એક આગલે દિવસે કે દિનેશ પાત્રને દાસીજીવન સાહેબની જગ્યાના મહંત એમ કે છે કે આવો વેલકમ, જમવાની પણ વ્યવસ્થા થઈ જશે, અને બીજે દિવસે એવું ડીડી સોલંકીને એવું કે છે કે ના ના અહીંયા નહીં. એવી જ રીતે અહીંયા કે આગેવાનોને, સામાજિક લોકોને અને જે ઈ વ્યવસ્થાની અંદર પ્રોવાઈડ કરતા હોય ને એ બધાને આવી રીતે દબાવી અને રોકવામાં આવતા હોય છે. આ એની સિસ્ટમ છે. એ સિસ્ટમ આખી પસાર કરીને એક વિડીયો મેં જોયો કે અમે ગોંડલ પીવાનું પાણી પણ નહોતું, છતાંય અમે રાજુભાઈ માટે આંદોલન કરવા ગયા હતા. એ ભાઈની વાત કરી છે, પીવાના પાણીની વ્યવસ્થા અમે રાખેલી હતી, પણ અમારી બોટલની રિક્ષા હે ઓલરેડી, અમારી આખી બોટલ નાની નાની અમે બહુ મંગાવી હતી, એની રિક્ષાને રોકી લેવામાં આવી, જેના કારણે સભા મંડપમાં પાણી નહોતું. બરાબર. આ વાત ખરી છે. લોકોએ એને સહકાર આપ્યો તો એ એટલા માટે આપ્યો હતો કે રાજુભાઈ સોલંકીને તો બધા ઓળખતા હતા, એનો સમાજ ઓળખતો હતો, એના સગા સંબંધીઓ બધા ઓળખતા હતા, અને જાહેર જીવનના તમામ લોકો એને સ્વભાવથી અને એની પ્રકૃતિથી બધા જાણીતા હતા. એટલે એને કોઈ મદદ કરવા નહોતા આવ્યા. પણ બીજી વખત આવા પૂંજીપતિ કોઈ નાના વર્ણના લોકોને મારી અને દબાવવાની કોશિશ ન કરે ને એટલા માટે એક ગોંડલ સુધી પહોંચ્યા હતા. એના તમામના સંઘર્ષનો, એના સાહસનો અને એની જે મહત્વાકાંક્ષા હતી કે ભાઈ ભવિષ્યમાં આવું ન બને, એના ઉપર પાણી ફેરવાનું કામ રાજુભાઈ સોલંકીએ કર્યું છે. પણ જે આ ફોટો સામે આવ્યો એમાં કોણ હતું અને જે સમાધાન થઈ ગયું એવી વાતો પણ સામે આવી છે, તો ખરેખર એ મામલો શું છે? બિલકુલ સમાધાન આજકાલનું થયેલું નથી. રાજુભાઈ સોલંકી સુઈટા પછી જે કુર્સી ટોકમાંથી એને જામીન મળ્યા પછીની ચળવળ ચાલુ હતી. સૌથી પહેલા ગણેશ ગોંડલ દ્વારા અમદાવાદ હાઈકોર્ટની અંદર જે આ પ્રકરણ છે ને એની ક્રોસિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. એ ક્રોસિંગ પિટિશનની અંદર નામદાર કોર્ટે એવું કીધેલું હતું કે ભાઈ આ બનાવ બન્યો છે, મેટ્રિયા ટ્રાયલ થયું છે, આખો બનાવ રાજકીય છે, એટલા માટે આને ક્રોસિંગ પિટિશન કરવો અમને ઉચિત જણાતું નથી. એ ગણેશના વકીલને એવું કીધું કે આ અરજી તમે વિડ્રો કરો અથવા અમે ઓર્ડર કરશું. એટલે એમને વિડ્રો કરી હતી. વિડ્રો કર્યા બાદ ટ્રાયલ કોર્ટની અંદર જે સાક્ષી પુરાવાઓ હોય એને હોસ્ટાઇલ કરાવીને આ કેસમાં ગણેશને નિર્દોષ સાબિત કરવા માટેનું આ સમાધાન થયેલું છે. પરંતુ જે રાજુ સોલંકી ગોંડલમાં આવ્યા એ સમયે તો એમણે પડકાર આપતા હતા, મોટી મોટી વાતો કરી, સમાજ સાથે હતો, અને અચાનક જ પછી સમાધાન. બિલકુલ. જો આ રાજુભાઈ સોલંકી પહેલી વખત જયારે રીબડાની અંદર આવેલા અને જયારે સંમેલનની વાત કરેલી, એના આગેવાનો સાથે દેવદાનભાઈ મુછડિયા, પછી યોગેશભાઈ ભાષા વગેરેના આગેવાનો હતા, ઘણા બધા, એક સરપંચ પણ હતા. એ બધાને હું ઓળખું છું. જો એ બધાના નામ આપને ન આવડતા હોય, એ બધાની હાજરીમાં અનિરુચિને ઘણા બધી કમિટમેન્ટો આપ્યા હતા રીબડા કે હું આમ કરીશ, હું તેમ કરીશ. અને અનિરુચિએ મને મારી હાજરીમાં રાજુભાઈ સોલંકીને એને કીધું હતું કે ભાઈ જો તમારે લડવું હોય તો હું તમને સહકાર આપું છું, હું તમને એમ નથી કહેતો કે તમે લડો. મારી નૈતિક જવાબદારી એટલા માટે બને છે કે મેં જે જયરાજસિંહને 20 વર્ષ સુધી તન મન ધનથી સાથ સહકાર આપીને જે મેં ભસ્માસુર સ્વરૂપી રાક્ષસ જે પેદા કર્યો છે ને, ઈ કેવી રીતે ખતમ થાય ને ઈ મારું કામ છે. આવા શબ્દો અનિરુચિ એને રાજુભાઈ સોલંકીને બોલ્યા હતા. ત્યારે રાજુભાઈ સોલંકી હું મીડિયા સમક્ષ ન વર્ણવી શકું ને તેવી ભાષામાં એને બોલ્યા હતા કે ઈ જે સમાધાન કરે તેનું આ હોય, તેનું તે હોય, તે ફલાણા હોય, તે ઢીકડા હોય, આવું ઘણું બધું બોલ્યા. એની સાથે સાથે રોકડ રૂપિયા રકમ પેટે રૂપિયા 35 લાખ મેં મારી હાથે અનિરુચિને એના માણસ લઈને આવ્યા અને મેં મારી હાથે રાજુ સોલંકીને આપેલા છે. તે શેના માટે આપ્યા હતા પૈસા? લડત કરવા માટે, સક્ષમ રહેવા માટે, લડત કરવા માટે સક્ષમ રહેવા માટે 35 લાખ રૂપિયા આપ્યા છે મેં. રાજુભાઈની જોડે સમાજ હતો, તો પછી એમને પૈસાની તો ક્યાં જરૂર હતી? કેમ કે એ વખતે સમાજ સાથે હતો. સમાજને ઈ ખબર નહોતી
સમાજને ઈ ખબર નહોતી કે આ લડત જે કરવાની છે એ રાજુભાઈ પોતાની સક્ષમતાથી કરે છે કે રાજુભાઈને કોઈ સપોર્ટ કરે છે. સમાજને માત્ર ને માત્ર એટલી ખબર હતી કે સમાજ સાથે થતા અન્યાયો કેવી રીતે રોકી શકાય, અને આવા અન્યાયો નથી થતા એવું તો આપણે કહેવાના જ નથી. નહીં તો એટ્રોસિટી એક્ટ પાસ જ ન થયું હોય ને બિલ. એટ્રોસિટી એક્ટ બિલ પાસ થયું છે અન્યાય થતા હતા એટલા માટે. એટલે અન્યાય થયો છે, એની સાથે જે કઈ બનાવ બન્યો છે એ બન્યો છે. પોલીસે રિપોર્ટ રજૂ રાખ્યો છે નામદાર કોર્ટ સમક્ષ, ઇલેક્ટ્રોનિક પુરાવા છે. અને એથી વિશેષ રાજુભાઈને અને એના છોકરાને શરમ આવતી હતી. અમે એને રૂબરૂ મળવા ગયા હતા, એને શરમ આવતી હતી કે એની હારે જે બનાવ બન્યો છે એનું વર્ણન નતા કરી શકતા, કારણ કે એને એની આબરૂ જાતી હતી. જેમ રાજકુમાર જાટમાં જેવું મેડિકલ આવ્યું છે ને એવું જ મેડિકલ અહીંયા આવવાની શક્યતાઓ હતી, પરંતુ એ બધું એને છુપાયું છે. અને રાજુભાઈનો છોકરો પોલીસની સાથે સ્થળ તપાસ માટે આવવા નીકળ્યો હતો અને અર્ધ વચ્ચેથી પાછો જતો રહ્યો હતો. આ હિંમત ને આ નિડરતા હતી એની. પરંતુ આ જે આર્થિક વ્યવસ્થા એની છે એ રીબડા અનિરુચિએ સંભાળેલી હતી. બાકીનો સપોર્ટ એને ગોંડલના મેઘવાળ સમાજના લોકોએ આપ્યો હતો, અને બાકીના તમામ જિલ્લાઓમાંથી એક્ટિવિસ્ટો તમામે એને તન મન અને ધનથી સહકાર આપ્યો હતો. એટલે રાજુભાઈ ગોંડલ આવ્યા હતા. બાકી રાજુભાઈ અહીંયા ગોંડલ આવી અને આવી ભાષા બોલીને વહી જાય એ વાતમાં માલ ન હોય. પરંતુ રાજુભાઈ, જે તે વખતે આ આંદોલન થયું ત્યારે કેવી પણ ચર્ચા હતી કે આ આંદોલન પાછળ અનિરુદ્ધસિંહનો હાથ છે, અને તમે હમણાં એ વાત પણ કહી કે પૈસા આપ્યા હતા. આંદોલન પાછળ અનિરુચિએ ક્યાં ના પાડી મારો હાથ નથી એમ કોઈ દી કીધું જ નથી. અનિરુચિ તો ગોંડલ આંદોલને સ્ટેજ ઉપર આવવા પણ ઉપસ્થિત થઈ ગયા હતા ગોંડલની અંદર. પણ એને કોઈ સજ્જન ને સારા માણસોએ કીધું કે ભાઈ રાજુભાઈ સોલંકીના આ કારણે જો એને કેવી રીતે સમજાવ્યું હતું. જે સમજદાર માણસે એને અનિરુચિને કેમ અહીંયા આવતા રોક્યા હતા સ્ટેજ ઉપર. અનિરુચિ સ્ટેજ ઉપર આવવાના હતા. જે હું તમને સ્ટેટમેન્ટ આપું છું એ મારી ખુદની જવાબદારીથી આપું છું. જે મેં અનુભવ્યું છે મને ખબર છે એ તમને કહું છું, અને હું જાહેર મીડિયામાં કહું છું કે અનિરુચિ રાજુ સોલંકીના 13 તારીખના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા રીબડાથી નીકળી ગયા હતા. પણ સારા અને સજ્જન માણસોએ એને રસ્તામાં કીધું કે ભાઈ અનિરુચિ, તમે ત્યાં જાઓ છો કઈ વાંધો નહીં, તમે જયરાજસિંહની સામે છો, જયરાજસિંહની વિરુદ્ધમાં લડો છો અને પીડિત પરિવારને મદદ કરો છો, તમારી નૈતિક જવાબદારી તમે સમજો છો એટલે જાઓ છો. પરંતુ પીડિત જ્યારે નેતાગીરી સંભાળે અને એ બીજા એના સમાજના આગેવાનોને કોઈને ગાંઠતા ન હોય તેવા સમયે ભવિષ્ય વિચારવું જોઈએ. એટલે અનિરુદ્ધસિંહ શાણા માણસ છે, એને ભવિષ્યને વિચારી અને એ અર્ધ વચ્ચેથી પાછા વયા ગયા હતા. એમાં કોઈ ના પાડતું હોય તો, કારણ કે મેં અહીંયા ચૂકવણું કર્યું રીબડાથી આવ્યા જ પૈસા. મેં ચિઠ્ઠી લખીને દીધી છે એ બધી રીબડા જ દીધી છે. ભાઈ થેપલા વાળાને એટલા દઈ ગયો, ઘી વાળાને એટલા દઈ ગયો, રવા વાળાને એટલા દઈ ગયો, કરિયાણા વાળાને એટલા દઈ ગયો, પાણી વાળાને એટલા દઈ ગયો, મેં જ મોકલું છે. તો પછી આ સમાધાનનું રાજેશભાઈ, આ સમાધાનનું કારણ એવું તો નથી ને કે હમણે અનિરુદ્ધસિંહ અને તેમના પરિવાર પર કાયદાનો ગાળિયો કસાયો છે, એમણે પણ જેલમાં ગયા છે, એમના પુત્ર જેલમાં છે, તો રાજુભાઈ સોલંકીને ફરી એ બીક લાગી? એવું નથી. જો રાજુભાઈ સોલંકીએ અનિરુદ્ધસિંહના જે આ લડતની અંદર જ્યારે એના બેયના વિચારો અલગ થયા હતા એનું કારણ હું તમને કહું કે રાજુભાઈ સોલંકીએ એક જાહેરાત કરી હતી મુસ્લિમ ધર્મ અંગીકૃત કરવાની, આંતર વસ્ત્રો પહેરાવીને સમગ્ર ગુજરાતની ધરતી ઉપરથી ગાંધીનગર સુધી પહોંચવાની, મહિલાઓને જે સરકારને ખૂબ નીચું જોવડાવે તેવી બાબતોના ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જે મુદ્દાઓમાંથી અમે ઘણી મહેનત કરતા 16 મુદ્દા સુધી અથવા 14 મુદ્દા સુધી એને અમે કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આ મુદ્દા રહેવા દો. અને સરકારની હાઈરે એને મીટિંગ કરવા સુધી અનિરુદ્ધસિંહ હાઈરે ગયા હતા. પરંતુ રાજુભાઈ સોલંકીએ સરકારને પણ ત્યારે એ સમયની અંદર ત્યારે એવું કહી દીધું હતું કે જે આપણા ડીજીપી છે વિકાસ સહાય, એને એવું કીધું હતું તમે એક કામ કરો ને, એવું માની લ્યો ને કે મારા છોકરા ઉપર કોઈ જાતનો અન્યાય થયો જ નથી. ખરેખર એની સ્પષ્ટ અને જે માંગો હતી એ બાબતે સરકાર સહમત હતી કે દાખલા તરીકે હું તમને કહું તો સ્પેશિયલ પીપીની નિમણૂક કરવાની, ફાસ્ટ ટ્રેક કોર્ટ નીમવાની, પછી
જે પ્રોટેક્શન એને આપવાનું હતું પછી એની વાત હતી કે ભાઈ મારા પરિવારને ખોટા ગુનાની અંદર બિનજરૂરી ફસાવે નહીં, તો ઈ બાબત પણ પોલીસ ડિપાર્ટમેન્ટે એવું કીધું હતું કે અમે તમારી હાજરીમાં જુનાગઢ જિલ્લામાં પોલીસને લેખિત અમે કરી દઈએ છીએ અભિપ્રાય કે ભાઈ રાજુભાઈ સોલંકી કે એના પરિવાર વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ લઈને આવે તો પ્રથમ એની પૂર્ણ તપાસ કર્યા બાદ એફઆઈઆર કરવી. ત્યાં સુધીનું કમિટમેન્ટ સરકારે આપ્યું હતું, પરંતુ આ ભાઈએ સમાજના લોકોનું સાંભળ્યું નથી, જેને એને આર્થિક સહયોગ કર્યો, જેને એને સાહસ પ્રોવાઈડ કર્યો, એ અનિરુદ્ધસિંહનું પણ એને સાંભળ્યું નથી. અને એ ભાઈ એની રીતે સરકારની સામા ચાલ્યા હતા, એટલે એ ગુનાહિત જાળમાં ફસાયેલા હતા, એટલા માટે એની ઉપર ગુસ્સી થઈ ગઈ. પરંતુ હાલ જે આ સમાધાનની વાત આવી એ પછી 2 ઓડિયો પણ સામે આવ્યા, જેમાં રાજુ સોલંકી અને દિનેશ પાતર અને સંજય પંડિત આમાં વાત કરતા હતા ને એમાં કઈ 2 કરોડની પૈસાની વાત હતી. તમારા ધ્યાનમાં આવું કઈ છે? જો મને એટલી ખબર પડે કે બિનજરૂરી એના સમાજના લોકોને માત્ર ને માત્ર ગોંડલ સુધી અહીંયા આવવાનું હોય સંમેલનમાં, તો કોઈ અનુસૂચિત જાતિનો કોઈ વિસ્તાર એવો નથી કે જે ગુજરાત રાજ્યમાંથી ગોંડલ સુધી આવવામાં એને આર્થિક સહયોગ કરવો પડે. પરંતુ છતાંય રાજુભાઈ 35 લાખ રૂપિયા અનિરુદ્ધસિંહની રીબડાની ઓફિસમાંથી મારા હસ્તે લઈ ગયેલા છે, તો સ્વાભાવિકપણે માનવું પડે કે ભાઈ હશે, પૈસાની જ મેટર હશે, હોય જ શકે. અને ઈ દિનેશભાઈ ને 1-2 કરોડ કહેતા હોય તો હું તો એવું કહું છું કે એમની અપેક્ષા તો 3-4 કરોડની હતી. અચ્છા, તમને શા માટે એવું લાગ્યું કે આ અપેક્ષા હતી આવી? ભૂતકાળમાં અમે હાઈકોર્ટ ગયા હતા, સાંભળો, અમે હાઈકોર્ટ ગયા હતા જ્યારે ગણેશના જામીન અરજી મૂકવાની હતી ત્યારે એક સોગંદનામું કરવાનું હતું, એટલે હું રાજુભાઈ ની સાથે હાઈકોર્ટ ગયો હતો. અને ત્યારે હાઈકોર્ટે જ્યાં એની પેલી હોય ને હાઈકોર્ટની કેન્ટીન, એ કેન્ટીનમાં મેં મારી હાથે થાળી પીરસી અને રાજુભાઈને અને રાવણભાઈને બેને જમાડ્યા હતા. મારી સ્થિતિ નથી 2 થાળી લઈને હાલીને ટેબલ સુધી પહોંચવાની, પણ હું બેલેન્સ રાખીને ત્યાં સુધી ગયો હતો, એને આપી હતી. ત્યારે મને એવું કીધું હતું કે ભાઈ આ લોકો તો મને 2 કરોડ દે છે, પણ આપણે 2 કરોડમાં વેસાઈ જાય એવા નથી. એનો મતલબ તેથી જ મેં કાઢી લીધો તો ભાઈ 2 કરોડ ઓછા થાય. પરંતુ આ ઓડિયોમાં દિનેશભાઈ એવું પણ કીધું કે આજે એમને સાથે રહ્યા અને ત્યારબાદ ઘણા બધા લોકોને દુશ્મની થઈ ગઈ. હવે બિલકુલ આપણે ખબર જ છે, આપણે જોઈએ છીએ જેટલા, જો અહીંયા કે જે લોકો જાહેર મંચ ઉપરથી પોતાનું વક્તવ્ય રાખ્યું છે, જે લોકો મોટા સમૂહ સાથે સંગઠન સાથે પોતાના સંગઠન સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા, એમને તો 13-14 હજાર માણસો અહીંયા ન આવ્યા હોય, એ બધા ઉપસ્થિત રહ્યા, તો એ તો રાજકીય કિનાખોરીમાં આવવાના જ ને. પરંતુ આ પહેલો બનાવ હશે રાજેશભાઈ કે જેમાં સમાધાન થયું હશે પૂર્વ ધારાસભ્ય? એવું કઈ નથી. જયરાજસિંહે અત્યાર સુધી એની સ્વાભાવિક પ્રકૃતિ રહી છે, પેલા મારવાના, પછી બાદજોડી કરવાની અને સમાધાન કરી અને પૂરું કરવાનું. આ એની આખા એના જીવન ચરિત્રની પ્રકૃતિ રહી છે. ગોવિંદભાઈ દેસાઈ નામના વ્યક્તિની છરી મારીને આતેડા બાયણે કાઢી લીધા અને પછી એને સમાધાન કરી લીધું. નિલેશ રૈયાણીને હત્યા કરી નાખીને એની હારે સમાધાન કરી લીધું. સમજી ગયા તમે? એટલે આ એક પ્રકૃતિ રહી છે કે પેલા મારવાના બોલાવાના. મારી સાથે પણ એવું જ થયું છે. મારવાના, બોલાવાના, જરૂર પડે તો ફોહલાવાના, જરૂર પડે તો હાથ જોડવાના અને સમાધાન કરવાનું. આ સિસ્ટમ રહે છે. એટલે તમારી સાથે પણ એવો પ્રયાસ થઈ ચૂક્યો છે? જી બિલકુલ. પણ હાલ જે આ સમાધાનની ચર્ચા શરૂ થઈ પછી આજે ગોંડલમાં દલિત સમાજના આગેવાનોની બેઠક મળવાની હતી, એવી પણ એક ચર્ચા છે. આ બેઠક મળી, શું હતું એ બેઠકમાં? બિલકુલ, બેઠક એ લોકો એક ચિંતન શિબિર જેવી એક શિબિર કરવા માંગતા હતા મારા જાણવા મુજબ, કે ભાઈ આવી રીતે જો બને તો ભવિષ્યની અંદર કોઈ સાથે અન્યાય થાય તો કોઈ સમાજના લોકો આવું ખોટું સાહસ કરવા અને સહકાર આપવા માટે કોઈ ઉપસ્થિત ન રહે, એટલા માટે એક ચિંતન શિબિર કરવા માંગતા હતા કે ભાઈ હવે આ જે સમાધાન થયું છે એ સમાધાન રાજકીય અને આર્થિક બળથી થયેલું છે, તો આની અંદર હવે આવું બીજી વખત ન બને તો આપણે શું કરવું જોઈએ કે ભાઈ સૌથી પહેલા જે ભોગ બનનાર વ્યક્તિ હોય એની પાસે કેવું કમિટમેન્ટ લેવું જોઈએ.
અને એ પ્રકારે આપણે લડતની અંદર સહકાર આપવો જોઈએ. આવી બધી બાબતો હતી. એ સિવાય મારા જાણવા મુજબ એવી પણ બાબત હતી કે નામદાર ટ્રાયલ કોર્ટને એક એવું આવેદન દરેક જિલ્લાના અનુસૂચિત જાતિના સંગઠનો દ્વારા આપવામાં આવે કે નામદાર ટ્રાયલ કોર્ટ કેસના ગુણદોષ જોવે, પોલીસની તપાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. જે આપણે ચાર્જશીટ રાખી હોય તે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે, મેડિકલને ધ્યાનમાં લેવામાં આવે, ઇલેક્ટ્રોનિક પુરાવાને ધ્યાનમાં લઈ અને સીઓ મોટોની સત્તા જે હોય જેને આપણે ઇનહેરન્સ પાવર કહી છે એ નામદાર કોર્ટ ટ્રાયલ કોર્ટ વાપરે અને યોગ્ય નિર્ણય કરે. અને એના માટે જરૂર પડે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી રીટ પિટિશન દાખલ કરીને ડાયરેક્શન લાવવાનું ટ્રાયલ કોર્ટ ઉપર પણ એ લોકોના ચર્ચાના પ્રયાસ હતા, એવું મારા માનવા મુજબનું છે. રાજેશભાઈ, આ જે સમાધાન થયું છે તો તમારા સંપર્કમાં દલિત સમાજના આગેવાનો પણ હશે, તો એમાં શું ચર્ચા છે? એ લોકોની નારાજગી છે કે શું છે? બિલકુલ, જો નારાજગી હોવી વ્યાજબી છે, કારણ કે જે પ્રમાણે લોકો સ્વયંભૂ પોતાના ખર્ચે જીવના જોખમે એક દીકરાનું નિધન પણ થયું છે. હવે ઈ ખોટ તો આપણે કોઈ દિવસ પૂરી નથી આગવાના. એક દીકરો અહીંયાથી સંમેલનમાંથી પરત જાતો તો એમને એક્સિડન્ટ થયું ને એની ડેથ થઈ ગઈ છે, અને એની ઘરની સ્થિતિ એવી હતી કે કમાનાર દીકરો એ એક જ હતો. એમના પરિવારને રહેવા માટે મકાન પણ નથી. આવી સિચ્યુએશન પણ અહીંયા બની છે, તો લોકો સ્વાભાવિક રીતે નારાજગી તો વ્યક્ત કરે કે ભાઈ એને સમાધાન કરવું જ હોય, એને કોઈ કારણોસર સમાધાન કરવું એને ફરજિયાત લાગતું હોય તો એને જે લોકો સામાજિક લોકો આવ્યા હતા એને કહેવું જોઈએ કે ભાઈ મારે આવી પરિસ્થિતિમાં સમાધાન કરવું પડે એવું છે, તો એ સમાજ નક્કી કરીને કે જ નહીં, અને સમાજ એની સાથે રહીને સમાધાન કરાવે. પરંતુ આ તો કેવું થયું કે એની રીતે સમાધાન કરી લીધું, રાજકીય કે આર્થિક જે કઈ લાભ મેળવવાના હોય મેળવીને સમાધાન કરી લીધું. હવે કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર કોઈ પૂંજીપતિ જયારે આવી રીતે દમન ગુજારે અને પછી આવી રીતે પૈસા દઈને સમાધાન કરી લેશું એવી માનસિકતા સ્થાપે નહીં, સ્થપાય નહીં, એવા કારણસર સંઘર્ષ કરવા માટે અનુસૂચિત જાતિના આગેવાનો છે એ તત્પર છે ખરા. પણ રાજેશભાઈ, તમે કાયદાના જાણકાર પણ છો, તો હવે આગામી સમયમાં હવે આ સમાધાન થઈ ગયું છે, પણ કોઈ કાયદાકીય પ્રોસેસ થશે કે હવે આ કેસ અહીંયા જ બંધ થઈ જશે? સૌથી પહેલા તો હું તમને અનુસૂચિત જાતિના અત્યાચારના 2-3 મુદ્દાઓ કહું તો ઉના અને થાન જે બે મોટા આપણા ગુજરાતના ખૂબ ચર્ચિત કેસ હતા, એ ખૂબ ચર્ચિત કેસની અંદર કોઈ વ્યક્તિ ન્યાય નથી લાગ્યો. એની અંદર સંગઠન, એનજીઓ, જેને આપણે કહીને કે ભાઈ એક સમૂહ, એ સમૂહે એ કોર્ટની અંદર એપ્લાય થઈ અને ઈ બંને એમાં ન્યાય લેવા છે ને એમાં તકસીરવારોને સજા એને અપાવી છે. એટલે પ્રથમથી જ આપણું જે આ રાજુભાઈ સોલંકી વાળો જે ફાઉન્ડેશન છે એ કાચું કોઈ કારણોસર રહી ગયું હતું, એના કારણે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. તેથી જ એનજીઓ ઇન્ટરફિયર થઈ ગયું હોત આ કેસની અંદર અને એનજીઓ જ હેન્ડલ કરતું હોત તો આવું ન બને. આ સિવાય એક બનાવ હું તમને કહું કે અમારી બાજુમાં એક માણેકવાડા ગામ છે, એમના બબે બાપ દીકરા બેની હત્યા કરવામાં આવે છે અને આરોપી સાથે સમાધાન થઈ જાય છે અને આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે. ડીડી છે, તમે સમજો કે ભાઈ ડાઇંગ ડિક્લેરેશન પણ આપવામાં આવ્યું છે કે મને આટલા લોકોએ આ સમયે આ જગ્યા ઉપર મારવામાં આવ્યો, એ જ જગ્યા ઉપરથી એની ગંભીર પ્રકારની હાલત એને 108 દ્વારા લેવામાં આવેલી હતી. તો ડાઇંગ ડિક્લેરેશન હોવા છતાં આવી રીતે સમાધાન આર્થિક લાભ મેળવીને થયેલા છે. તો આ તો એક ચીલો પડી ગયો કે ભાઈ નડતો હોય અનુસૂચિત જાતિનો કોઈ માણસ, કાયદાકીય જાણતો હોય અથવા બાબા સાહેબના વિચારોથી અથવા ગૌતમ બુદ્ધના ધાર્મિક પ્રવૃત્તિથી જોડાયેલો હોય અને એને આપણે રસ્તામાંથી હટાવવો હોય તો આપણે પેલા પૈસા ભેગા કરી લેવાના, પછી એને જે કઈ થતું હોય બધું કરી લેવાનું, પછી એને પૈસા દઈને સમાધાન કરી લેવાનું. આ તો એક ચીલો પડી ગયો. તો હવે આમાં શું થશે કાયદાકીય, કે કશું જ નહીં થાય, કેસ દબાઈ જશે? બિલકુલ, અનુસૂચિત જાતિના લોકોને એના સ્વમાનની, એની જે સ્વાભિમાનની, એની ગરિમાની, એટ્રોસિટી એક્ટના કાયદાની ગરિમાની જો પડી હોય તો ચોક્કસપણે એને જે આ બે નિર્ણય લીધા છે
એ નિર્ણય ઉપર સમાજે ચાલવું જ પડે, નહીતર અત્યાચારો વધશે, ઘટશે નહીં. પરંતુ તમે હમણાં જેમ કહ્યું કે મીટિંગ મળી હતી અને આ મામલામાં ગોંડલમાં પણ જે દલિત સમાજના આગેવાનો છે એમને પણ નારાજગી છે. દિનેશભાઈ પાતર છે, એમનો પણ ઓડિયો સામે આવ્યો હતો. એમનું શું કહેવું છે આ મામલે? બિલકુલ, દિનેશભાઈ પાતર માત્ર અનુસૂચિત જાતિના અત્યાચાર માટે લડવા વાળા વ્યક્તિ નથી. જેની સાથે અન્યાય અત્યાચાર થતો હોય તમની સાથે હોય છે. એટલા માટે કદાચ ઈ ચર્ચામાં રહેતા હોય, સંઘર્ષમાં રહેતા હોય, એને થોડુંક ભોગવવાનું પણ ઘણું બધું પડતું હોય છે. તાજેતરમાં જ એક ઓડિયો ક્લિપમાં આપણે સાંભળ્યું કે દિનેશ પાતરે પૈસા લઈ અને પેલા બન્ની ગજેરાના સહ આરોપી તરીકે જેને લેવામાં આવ્યા હતા એમાં એને સમાધાન કર્યું. તો એને પૈસા દેવા કોણ આવ્યું? પોલીસ ડિપાર્ટમેન્ટ. કારણ કે એ તો પોલીસ ડિપાર્ટમેન્ટની વિરુદ્ધ કામગીરી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટની વિરુદ્ધ આંદોલન થવાનું હતું. તો પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈને થેલા ભરીને પૈસા દેવા જાય એવું ક્યાંય સાંભળ્યું છે? પોલીસ તો લેવા શીખી છે ગુજરાતની, દેવા થોડી શીખી છે. તો એવી ચર્ચા છે ને. સમાધાન બિલકુલ, સમાધાન સરકારી પોલીસ અધિકારીઓ અને સમાજના લોકો વચ્ચે બેહીને કરવામાં આવ્યું હતું. એમાં ઘણા બધા પોલીસ અધિકારીઓથી ક્ષતિપૂર્તિઓ રહી. રાજકીય દબાણની અંદર આવી અને પોલીસ અધિકારીઓએ આવું વર્તન કરવું પડ્યું હતું. એની વાસ્તવિકતાને સમજી અને એ જે વકીલ તરીકે પોલીસ અધિકારીઓની સાથે આવો ટૂંકમાં ગુનાહિત કાર્યવાહી ન કરવી એવો એક પ્રયાસ કરવામાં આવ્યો. અને ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક કેજી ઝાલા સાહેબે એવું કીધું કે દિનેશભાઈ, તમારી સાથે જે તમારી આ બન્ની ગજેરા કેસમાં જે સંડોવણી છે એમાં અમે 100% પ્રયાસ કરશું કે તમારી સમરી ભરાઈ જશે અને આ વિવાદ આપણે અહીંયા પૂરો કરી. આવી રજૂઆતથી એના ફોટા પણ આવ્યા હતા, એની બેઠક બોલાવવામાં આવી હતી. એવી રજૂઆતથી દિનેશભાઈએ જાતું કર્યું છે. ને એમાં મેં પણ દિનેશભાઈને કીધેલું હતું કે દિનેશભાઈ, એક વખત અધિકારીઓને જાતા કરો, કારણ કે નોકરી મેળવવી સહેલી નથી, નોકરી જાવી સહેલી છે. આમાં કંઈક અધિકારીઓના જેના વાક નહોતા એવા અધિકારીઓ કે ભાઈ હું ચાર્જમાં છું પણ હું સાનમુનો બેઠો છું, મારી બાજુમાં બીજો ભાઈ આવી અને મારી પોસ્ટની ઉપરની કામગીરી પોતે કરી જાય છે. આવું ઘણી બધી જગ્યાએ બન્યું હતું. એટલા માટે અમારે એને જાતા કરી દેવા પડે છે. જે નાના અધિકારીનો જાતા કર્યા છે ને, ઈ દિનેશ પાતરને સમજે છે ને ઈ દિનેશ પાતર કોણ છે એને ખબર છે. બાકી વાતો કરવા વાળાની આપણે તો શું હવે મોટા બંધ કરવા જવાની જરૂર. રાજેશભાઈ, મારો આખરી સવાલ છે. જે આ ચર્ચિત કેસમાં સમાધાન થયું હોવાની ચર્ચા છે, તો આ સમાધાનમાં કોની ભૂમિકા હોવાની શંકા છે? બિલકુલ, જો હું તમને કહું આમાં કોઈ જાતની ભૂમિકા ન હોય. ફરિયાદી પક્ષની ગરજ આર્થિક અને આરોપી પક્ષને ક્લીન ચીટ જોઈ છે, એટલા માટે એ કરવામાં આવ્યું છે. જો હું તમને એની પરિભાષા સમજાવું કે ભાઈ હવેના નવા કાયદા મુજબ નામદાર ટ્રાયલ કોર્ટે એટ્રોસિટી એક્ટ ને 4 વર્ષની અંદર પૂરા કરવાના. તો 4 વર્ષની અંદર પૂરા કરવામાં બનાવ બન્યો છે, સીસીટીવી કેમેરાની અંદર કેદ છે, અપહરણ થયું છે, એટલે એટ્રોસિટી એક્ટ નો ગુનો લાગે છે. એક બીજું કે એને પુરાવાનો નાશ કરેલો હતો. છોકરા સાથે જે સંજય સોલંકી સાથે જે નગ્ન કરીને મારવાને જે કાંઈ એની હારે બનાવ બન્યો હતો ને, ઈ લોકોએ આરોપી પક્ષોએ એનો વિડીયો ઉતાર્યો હતો. ઈ વિડીયોના મોબાઈલને ડિલીટ કરવા એટલે પુરાવાનો નાશ કરવાની કલમ પોલીસે નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને એમાં ઉમેરો કર્યો છે. એટલે 120B ની કલમનો ઉમેરો કર્યો. એટલા માટે આ પક્ષની આ જે આખી ફરિયાદ છે એ માત્ર ફરિયાદી પક્ષ પૂરતી નહોતી, સરકારી પણ એમાં અધિકારીઓનું ઇન્ટરફિયર હતું અને ગુનાનું કોગ્નિઝ પણ નજર સમક્ષ હતું. એટલે 4 વર્ષની સમય મર્યાદાની અંદર આનું જજમેન્ટ આવે. એ જજમેન્ટ આવે એટલે અમારે અહીંયા જયરાજસિંહને ઓળતા ઉભરાણા છે, એના દીકરાને ધારાસભ્ય બનાવો છે. તો જેમ જયરાજસિંહ ચૂંટણી નથી લડી શકતા એમ એનો છોકરો પણ ન લડી શકે, એવી એને એક પેલી હતી. એટલા માટે એને આ સમાધાન કરીને પોતાનો રસ્તો ક્લિયર કર્યો છે. આ સમાધાન રાજુ સોલંકીએ, હું મારી અંગત જવાબદારી સાથે કહું છું કે રાજુ સોલંકીએ આર્થિક લાભ મેળવીને કે રાજકીય લાભ મેળવીને સમાધાન કર્યું હોય, પણ અહીંયા ભોગ તો ગોંડલનો લેવાશે. જી રાજેશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આપણે સાંભળ્યા ગોંડલના સામાજિક આગેવાન રાજેશભાઈ સખિયા, જેમણે ગોંડલનો 1 વર્ષ પહેલાનો જે ખૂબ ચર્ચિત કેસ હતો તેને લઈને શરૂઆતથી લઈને અંત સુધીમાં શું બન્યું અને કઈ રીતનો આ વિરોધ પ્રદર્શન ગોંડલમાં થયો, કેસમાં શું થયું, કઈ રીતના વળાંક આવ્યા, તે તમામ બાબતે તેમણે વિગતવાર નવજીવન ન્યૂઝ સાથે ચર્ચા કરી. આ પ્રકારના વિષય સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ